નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો. વિશ્વમાં દર્દીઓની સંખ્યામાં ભારત બીજા ક્રમે. જાણીતા તબીબે ડાયટમાં સંતુલન રાખવા કર્યું સૂચન. રાપર શહેરમાં લાગેલા 230 સીસીટીવી કેમેરાની જાળવણીમાં કચાસ. કંતાની આડસમાં છુપાયા કેમેરા. બંધ પડેલા કેમેરા ફરી શરૂ કરવા વેપારીઓએ કરી માંગ. કાર્તક મહિનાના પ્રથમ પખવાડિયાના અંતે શિયાળાએ દીધી દસ્તક. જિલ્લામાં વહેલી પરોઢે ફૂલ ગુલાબી ઠંડીનો પ્રભાવ. નવેમ્બરના અંતે શિયાળાની પકડ થશે મજબૂત. ભુજમાં ભારતના પ્રથમ વડાપ્રધાનને અપાઈ અંજલિ. જવાહરલાલ નહેરુની જન્મજયંતિ ભાવભેર ઉજવાઈ. નગરપાલિકા અને કોંગ્રેસ દ્વારા પ્રતિમાને કરાયું હારારોપણ. માંડી તાલુકાના ગઢસીસા ગામે જીતેન્દ્ર પટેલની વાડીએ રહેતા મૂળ છોટા ઉદેપુરના બોડેલીના વાલોઠી ગામના 35 વર્ષીય જેસલ નાયકે વાડીમાં દારૂના નશામાં કપાસમાં નાખવાની દવા પાણી સમજીને ભૂલથી પી જતા ઝેરી અસર થવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થતા ગઢસીસા પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો છેરડી નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશનો 20 વર્ષીય ગોલુ સી ચૌહાણ નામનો યુવાન બાઇક લઈને જતો હતો, ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ જતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જ્યારે અંજારમાં જીઆઈડીસી એપીએમસી માર્કેટ જતા રોડ પર અજાણ્યા વાહન ચાલકે જયંતિ બારોટની બાઇકને ટક્કર મારી હતી, જેમાં તેઓને ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત થયું હતું. હતભાગી યુવાન વરસામેડીની કંપનીમાં દિવાળી બોનસ લેવા જતો હતો, ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. દરમિયાન નખત્રાણા તાલુકાના નેત્રા ગામે આયોજિત લક્ષ્મીનારાયણ મંદિરના અમૃત મહોત્સવમાં સહભાગી થવા આવેલા અને પરત જતા મૂળ ટોડિયાના હાલે મધ્યપ્રદેશના હરદામાં 100 મિલ ચલાવતા સંદીપ દડગાનું અકસ્માતમાં મોત થયું હતું. નેત્રાથી કાર લઈને જતા હતા, ત્યારે નડિયાદ વચ્ચે ગાડીમાં પંચર થતા ટાયર બદલતા હતા, ત્યારે નડિયાદથી પૂરપાટ આવતી બાઇકના ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. બનાવને પગલે સમાજમાં શોક ફેલાઈ ગયો છે. ભુજ શહેરના હમીરસર તળાવમાં ડૂબી જવાના કારણે અવારનવાર મોતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ગઈકાલે સાંજે પાવડી વિસ્તારમાં કોઈ અજાણી લાશ તરતી જોવા મળી હતી, જેથી ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તળાવમાંથી લાશ બહાર કાઢવામાં આવી હતી અને તેને જીકે જનરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાઈ હતી. પોલીસ દ્વારા ઓળખ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બનાવને પગલે લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ભુજમાં જીકે જનરલની આસપાસ માદક દ્રવ્ય વેચાતું હોવાની ફરિયાદ અવારનવાર સામે આવે છે. સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે એસઓજીની ટીમ વોચમાં હતી, ત્યારે બાતમીના આધારે ગાંજા સાથે 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગેની વિગતો મુજબ જીકે જનરલ હોસ્પિટલની સામે ફૂટપાથ પર ગાંજા સાથે યુવક ઉભો હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં રઘુવંશી નગરમાં રહેતા પારસગર ઉર્ફે પારસ ગુસાઈ અને લોટસ કોલોની વાલ્મીકી નગરમાં રહેતા વિજય ટાંકને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીના કબજામાંથી 1.5 લાખની બુલેટ અને 996 ગ્રામ ગાંજા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ કરતા માલ પારસગર ગુસાઈનો હોવાની કબૂલાત આપી હતી. પકડાય નહીં તે માટે વિજયને ગાંજો સાચવવા માટે આપ્યો હતો. ગાંધીધામના કાર્ગો ખાતે રહેતા વ્યક્તિ પાસે 10,000માં માલ ખરીદ્યો હતો. જોકે આ માલ કોને વેચાણથી આપવાના હતા તે કબૂલાત થઈ શકી નથી. હાલ બંને સામે ભુજ બી ડિવિઝન પોલીસમાં એનડીપીએસની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાપરમાં મુખ્ય મથકમાં નગરપાલિકા અને લોક ભાગીદારીથી 2019માં 29થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, જે શહેરમાં સલારી નાકા, દેરા બેંક ચોક, એસટી ડેપો, માલી ચોક, ભૂતિયા કોઠા બજાર, સોની બજાર સહિત વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ સીસીટીવી કેમેરાનું યોગ્ય રીતે પાલિકા દ્વારા મેન્ટેનન્સ ન કરવામાં આવતા માત્ર 6 માસમાં બંધ થઈ ગયા છે. છેલ્લા 6 વર્ષથી બંધ હાલતમાં જોવા મળે છે. શાકભાજીની લારીઓ અને દુકાનદારો છાંયડાની લાયમાં ગ્રીન કલરના કંતાન બાંધી કેમેરાને નુકસાન કરેલ છે, તો અમુક દુકાનદારોએ કેમેરાને ઉપર રાખી છાંયડા માટે કંતાનને નીચે રાખવામાં આવ્યું છે. વેપારીઓ આવા કંતાન બાંધી કેમેરાના વાયરોને નુકસાન કરી રહ્યા છે.
સીસીટીવી કેમેરામાં રેકોર્ડ માટે અડચણ ઊભી કરી રહ્યા છે. શહેરમાં હાલમાં લગાવવામાં આવેલા 230 જેટલા કેમેરાના રેકોર્ડ માટે કંતાન અડચણરૂપ બની રહ્યા છે. રાપર આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો વિસ્તાર છે, જ્યાં અવારનવાર અજાણ્યા શખ્સો અને પરપ્રાંતિ આવી રહ્યા છે. ત્યારે રાત્રિના સુમારે કે અન્ય ક્યારેક બાઇક ઉઠાણ તરીકે અન્ય ચોરીના બનાવો બને છે. ત્યારે આવા કેમેરામાં કંતાનના લીધે રેકોર્ડ થયું નથી. અન્યથા ઓછી લાઇટના લીધે પણ રેકોર્ડિંગની ક્લિયરિટી ઘટી જાય છે. ત્યારે પોલીસને તપાસમાં અડચણ ઊભી થાય છે. આ બંધ પડેલા કેમેરાને શરૂ કરવામાં આવે તેમજ વેપારીઓ દ્વારા જે કંતાન લગાવવામાં આવ્યા છે તે તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તે જરૂરી છે. શિયાળાની ઋતુમાં ચોરી ચપાટીના બનાવો થાય તે માટે આ સીસીટીવી કેમેરા મહત્વના બની રહેશે. 40%થી વધુ બજારમાં લગાવવામાં આવેલા કંતાનો સીસીટીવી કેમેરા માટે બાધારૂપ છે. તે દૂર કરવા માટે પોલીસ અને નગરપાલિકાએ પગલાં લઈ દૂર કરવા માટે માંગણી ઉઠી છે. અમારા નગરપાલિકા જે કેમેરા છે ને એ જીબીના વચ્ચે જીબીના વધારે પાવર આવવાના કારણે બની ગયું છે. જે તપાસણી કરતા અને એજન્સીનો કોન્ટેક્ટ કરતા એ જીબીના પાવરના કારણે બની ગયા છે. તે અમે એના માટે ગ્રાન્ટ માંગી છે સરકાર આરસીએમ કચેરીથી. ગ્રાન્ટ આવેથી તાત્કાલિક શરૂ કરવામાં આવશે. 15 કેમેરા છે, બાકીના કેમેરા પોલીસ હસ્તક છે. વિક્રમ સંવતના નવા વર્ષનું પ્રથમ પખવાડિયું પૂર્ણતાના આરે પહોંચ્યું છે. ત્યારે કચ્છમાં શિયાળાના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી કચ્છના વિવિધ મથકો પર મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડાનો દોર શરૂ થતા વાતાવરણીય વિષમતા ઘટી છે. પશ્ચિમ કચ્છના અબડાસા, નખત્રાણા, લખપત ઉપરાંત ભુજ સહિતના વિસ્તારોમાં વહેલી પરોઢે ફૂલ ગુલાબી ઠંડીનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે. નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 18.4, ભુજમાં 21.3 અને કંડલામાં 22.5 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત તમામ મથકો પર મહત્તમ તાપમાનનો આંક 35 ડિગ્રીની આસપાસ રહ્યો છે. વહેલી પરોઢે વાતાવરણ ઠંડુ બનવાથી મોર્નિંગ વોક માટે નીકળતા લોકો, દેવદર્શને જતા વડીલો, દૂધ અખબારના ફેરિયાઓને ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે નવેમ્બર માસના અંતથી શિયાળાની પકડ મજબૂત થવાની આગાહી કરી છે. આઝાદી પછી ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભુજના ટાઉનહોલ પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી નગરપાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ નિમિત્તે ભુજ શહેરના પ્રથમ નાગરિક નગર અધ્યક્ષ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે પંડિત જવાહરલાલ નહેરુને ચાચા નહેરુ તરીકે લોકો ઓળખતા હતા. નહેરુએ કરેલા કાર્યોને યાદ કરાયા હતા અને ગુલાબનું ફૂલ અતિ પ્રિય હતું. તેઓ હંમેશા તેમના કોટમાં રાખતા હતા. તેમને બાળકો અતિ પ્રિય હોવાથી ચાચાની જન્મ જયંતિ બાળદિન તરીકે ઉજવાય છે તેમ કહ્યું હતું. આ વેળાએ તેમની સાથે આગેવાનો અને નગરસેવકો જોડાયા હતા. આજરોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ પ્રસંગે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું, એમનું શ્રદ્ધાસુમન કરવામાં આવ્યું. આજ એમના જે કાર્યો બાળદિન તરીકે ઉજવાય છે અને એમને ગુલાબનું ફૂલ અતિ પ્રિય હતું એટલે આજના દિવસે બાળકોને શુભેચ્છા પાઠવું છું અને એમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમની પ્રતિમાને હારારોપણ કરી તેમણે કરેલા કાર્યોને યાદ કરાયા હતા. શહેર કોંગ્રેસના કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે પંડિત નહેરુ જ્યારે ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે કોંગ્રેસની સાથે અન્ય પક્ષના ચૂંટાયેલા સાંસદોને અન્ય વિભાગોમાં સ્થાન આપ્યું હતું અને તેમની કાર્ય પદ્ધતિને બિરદાવતા હતા. તેઓ સૌથી લાંબો સમય વડાપ્રધાન પદે રહ્યા હતા. તેમની દીર્ઘદ્રષ્ટિને કારણે ભારત દેશ આજે પણ શીખ લઈ રહ્યો છે. કોંગ્રેસ પરિવારે હારારોપણ કરી વંદના કરી યાદ કર્યા હતા. આ વેળાએ કોંગ્રેસના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહીને હારારોપણ કર્યું હતું. ભારતના પ્રથમ વડાપ્રધાન, સૌથી લાંબો સમય સુધી દેશના વડાપ્રધાન રહેલા અને પોતાના જીવનના લગભગ 11 વર્ષ સુધી ભારતની સ્વતંત્રતા માટે જેલમાં જેમણે ગુજાર્યા હતા એવા ઉચ્ચ શિક્ષિત એક વિદ્વાન અને જેમની દીર્ઘદ્રષ્ટિના ફળ આપણે ભારત દેશ આજે પણ લઈ રહ્યું છે એવા આદરણીય પંડિત જવાહરલાલ નહેરુજીની આજે જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને હારારોપણ કરી વંદના કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. અને જે રીતે ચાચા નહેરુ અને સમગ્ર જે સ્વતંત્ર સેનાનીઓ હતા, સરદાર પટેલ સાહેબ હતા, ગાંધીજી હતા, એમ બધાએ ભેગા મળી દ્રઢ મનોબળથી જે રીતે ગોરા અંગ્રેજો સામે લડાઈ કરી હતી એવી જ રીતે આજે જે લોકો સત્તામાં બેઠા છે, જે ટૂંકી માનસિકતાના લોકો છે કે જેમની આજે વેરભાવની રાજનીતિ ચાલી રહી છે તેવા સમયે પંડિતજીને ખાસ યાદ કરવા પડે, કેમ કે પંડિતજીએ જે એમની
એમના પક્ષના નહોતા, એમની સાથે ચૂંટાયેલા નહોતા એવા લોકોને પણ મંત્રીમંડળમાં અલગ અલગ કમિટીઓમાં સ્થાન આપી અને એમની પણ વિદ્વતાનો લાભ લીધો હતો. એ ખરેખર એમનામાંથી શીખવા જેવી વાત છે કે આટલી પ્રચંડ બહુમતી એમને મળતી હતી, જે ખાસ બારે પ્રચારમાં નીકળ્યા વગર પણ 350-400 સીટો મેળવતા હતા અને છતાં પણ વિરોધ પક્ષ પ્રત્યે પણ આવો ભાવ રાખતા હતા. એ એમનામાંથી શીખવા જેવું છે.